નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જીભના સ્વાદ માટે ખાટું ખાનારાઓ લોકો ચેતી જજો। ખાટું સ્વાદ ઘણા લોકોને ખૂબ જ ગમતો હોય છે। ખટાઈ, ઇમલી, લીંબુ, અચાર જેવા ખાટા ખોરાકની ખૂબ જ મોટી ફેન ફોલોવર છે। પણ ખાટું ખાવાનું આ વ્યસન આર્થિક રીતે મજાનું હોઈ શકે છે, પણ સ્વાસ્થ્ય માટે જોખમ પણ બની શકે છે। વધારે પ્રમાણમાં ખાટું ખાવાથી શરીરની કુદરતી પ્રક્રિયામાં ગડબડ થઈ શકે છે અને લાંબા ગાળામાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે। તો શરીરમાં તંદુરસ્ત રીતે એસિડ અને બેઝિક સ્તર વચ્ચે સંતુલન હોય છે। જ્યારે તમે વધારે ખાટું ખાવો છો ત્યારે આ બેલેન્સમાં ખલેલ પહોંચે છે અને ખાટું ખાવાથી પીએચ સ્તર તૂટે છે અને શરીરના અનેક અંગોને કાર્ય બગડે છે। ખાટું માત્ર ચટાકેદાર સ્વાદ જ નહીં, તે આપણા શરીરના ઘણા તત્વોને ઘર્ષણ પણ કરે છે અને કેટલાક ઘટકોનું જળંતર વધારી દે છે। આ કારણે શરીરમાં તીવ્ર અસર જોવા મળે છે, અનેક સમસ્યાઓ ઝડપથી વધી શકે છે। વધુ ખાટું ખાવાથી શરીરમાં કેલ્શિયમનું સ્તર ઘટી શકે છે। આ કારણે કેલ્શિયમ અને પાણી યુરિનની સાથે બહાર નીકળી જાય છે। હાડકીઓમાં કેલ્શિયમની કમી થવાથી હાડકીઓની અંદર નબળી પડી જાય છે અને ધીમે ધીમે પોકળ જાય છે। ગાળામાં રીતે સ્થિત ઓડોપેસ્ટ અને ઓર્થોરાઇટિસ જેવી સમસ્યાનું કારણ બની શકે છે। તેથી તે મજબૂત હાડકીઓ રાખવા માંગો છો તો વધારે ખાટું ખોરાક ટાળો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।